લોકાભિરારમ રણરંગધીરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારુણ્ય રૂપમ કરુણાયકરંતમ શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ્યે. આજે છે એ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાન છે, એમની જયંતિ છે. હા, રામનવમી છે. આજનું જે પાવન પર્વ છે એ રામનવમીના પાવન પર્વની આપ સૌને ખૂબ 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 શુભેચ્છાઓ. ભગવાન રામ જેવું છે એ આપણે બનવું છે કે મર્યાદામાં રહીને છે એ પોતાનું ફરજ છે કઈ રીતના નિભાવવી, ચાહે એના પરિવાર પ્રત્યે હોય, ચાહે એમની જીવન સંગીની એટલે કે પત્ની પ્રત્યે હોય, ચાહે એમના પુત્ર પ્રત્યે હોય કે ચાહે એમની પ્રજા પ્રત્યે હોય. ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ તેમની મર્યાદાને કારણે છે અને તેમના શાંત, સૌમ્ય, સરળ સ્વભાવને લીધે છે એ ખૂબ યાદ રાખવામાં આવે છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને, દરેક માતા પિતા વડીલોને આ રામનવમીની ખૂબ 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 શુભકામનાઓ. ભગવાન રામ આપનું વર્ષ ખૂબ મંગળ અને સુખદાયી રાખે એવી ભગવાન રામના ચરણોમાં પ્રાર્થના.